બે માણસ એ મારી મેલડીના બે બની ગયા સાહેબ, અને માતા મેલડીની ખાટલી માથે લઈ બબે દિવસથી સાહેબ અન્નનો દાણો નથી ભાઈ. જેના પગની માલિપા હાલવાની હવે હાલ નથી રહી સાહેબ. જ્યાં નજર કરે સાહેબ, દિવસ ઉગે નજર કરે ની નકરા ઝાંઝવા પડે, કોઈ માણા હામો ન મળે છે. હાલતા હાલતા આજવા ગામના સીમાડાની માથે પહોંચ્યા ને ત્યાં સાહેબ મેઘલી અંધારી રાત મળી ગઈ. બે માણસ કાળી અંધારી રાતમાં જ્યાં સુધી કેડો હુજે માર્ગ હુજે સાહેબ, તેથી આવા રોડે નતા. માર્ગ હુજે ત્યાં સુધી હાલ્યા સાહેબ. પછી અંધારામાં દેખાતું બંધ થઈ ગયું એટલે પોતાના ધર્મપત્નીએ દાદા ખીમાને એટલું કીધું, સ્વામિનાથ સ્વામિનાથ હવે માર્ગની માલિપા ક્યાંય ખાડા આવે, ટેકરા આવે, કોઈ ઝાડા ઝાખરા આવે, હવે દેખાતું નથી, આપણે અહીં રાત રોકા જઈએ. દિવસ ઉગે ને માં મેલડી કરશે થાય છે સાહેબ. બે માણસે માથે જે માતાની ખાટલી હતી ને સાહેબ, ખાટલી આમ ઉતારી, પણ ઉતારતા ઉતારતા મારા દાદા ખીમાઈ એટલું કીધું, ગાંડી જોજે હો, મારી મેલડીએ ખાટલી ધરતી ઉપર મેકવાની મને ના પાડી છે, અને જો ધરતી ઉપર મેકશું ને તો બાપની દેવી પછી ત્યાંથી ડગલું નહીં પડે. એ તેથી પોતાની ધર્મપત્ની એટલું કીધું, તો સ્વામિનાથ દેવીને રાખશું કે માતાને ક્યાં રાખશું? આહા, પોતાની પત્નીને એટલું કીધું કે આ ખાટલીને થોડીક વાર તું આમ બથવા રાખ, અને હું ધરતી ઉપર હુઈ જાઉં ને એટલે મારી સાચીની માથે મારી દેવીની મેકલી. માથેથી બે માણાએ માતાની ખાટલી આમ ઉતારી, પણ પોતાની બાઈ આમ બથમાં રાખી, અને તેથી મારો દાદો ખીમો સાહેબ અજાણી ધરતી ગામનો સીમાડો છે સાહેબ. તેથી એને ઝાડા ઝાખરા નતા જોયા સાહેબ. અત્યારે તો સાહેબ આપણે ભુવાની માટે નવદી પથારી કરી દઈએ, ફૂલના પરસેડા ઓઢાડીએ. એ દેદી આ કાંઈ નતું સાહેબ, એને દેવીઓ મળી હતી સાહેબ. પોતાના દેહને લંબાવી અને સાહેબ હોઈ ગયા એટલે પોતાની પત્નીએ માતા મેલડીની ખાટલી હતી ને પોતાના ધણીની સાચીની માથે, દાદા ખીમાની સાચીની માથે મૂકી દીધી. સાહેબ મેઘલી અંધારી રાત મળી ગઈ, રાતના 12-1 નો સમય બને. દાદો ખીમો સાચીની માથે ખાટલી લઈને હુતા છે, પોતાની ધર્મપત્ની બાજુમાં બેઠા છે. બેઠા બેઠા દાદા ખીમાને એટલું કે, સ્વામિનાથ તમને ભૂખ નથી લાગી, તમને તરસ નથી લાગી? પોતાની પત્ની આટલું બોલે એટલે દાદો ખીમો એટલું બોલે કે ભૂખે લાગી છે, તરસે લાગી છે. પણ આ વગડાની માલિપા અત્યારે કોઈ માણસનું કોઈ ધણી નથી, કોઈને કોઈ આવકારો દેતો નથી. આવો સમય છે સાહેબ. મેં હમણાં કીધું ને કે રૂપિયા વાળાના કેસ હાઈકોર્ટ સુધી હોય, આપણી જેવા ગરીબના કેસ તો બાપની દેવીઓની પાસે હોય છે. અને સાહેબ હું તમને એક ખાસ કહું છું સાહેબ, કોઈ નાયકના દીકરા જાણીને કોઈ મોટા તવંગલના દીકરા કદાચ ધોલનો ઘા કરે ને સાહેબ, એની સામે બાદતાને ગાળ્યું ન દેતા, એની સામે કેસ કોર્ટ ન કરતા. ધોલ ખાઈને વી આવજો. ક્યાં આ બેઠ્યું નાની પાસે ઢીસણ વાળીને બેહી થઈ ગયો સાહેબ. એને ખાલી એટલું જ કેજો કે માડી હું દુબળો, મારો બાપ દુબળો, પણ મઢમાં બેઠેલી તોય દુબળી હોય, નકર દુનિયા તારી વસ્તીને મારે સાહેબ.
એ સાહેબ ત્રણ આહુડા પડી જાય અને તેથી મઠની માલપા બેઠેલી આ બૂઢી ડોસ્યું એમ કે જો હવે ધોલના મારનાર ને ત્રીજો દી ઉગવા દઉં ને એ તો તારા બાપ ખીમલાનું ભગન લાગે બાપ. નિંદ્રાના આધીન બની ગયા સાહેબ. પ્રભાતનો પોર થયો એટલે પાછા ખાટલી છાતી ઉપરથી ઉપાડી અને દાદો ખીમો ઊભા થયા એટલે પાછી પોતાના માથે રાખી દીધી છે. આમ કરતા કરતા જ્યાં જ્યાં ગામડે ગામડે રાત રહે સાહેબ એ 8 દિવસના જેને અપા થઈ ગયા હતા. 8 દિવસના અપા થઈ ગયા પછી બે માણાની જીભ તાળવે ચોટવા માંડી ગઈ સાહેબ. જીવને જમને એક વેંતનું શેઠું રહ્યું સાહેબ. હાલે તો હાલી ન હકાય, એકાબીજી બોલે તો બોલી ન હકાય, પણ સતાઈ દેદી આ ખાટલી રહીને મારા દાદા ખીમાએ ધરતી ઉપર અડવા નથી દીધી હો સાહેબ. એ સાહેબ પતિ પતા ગાવનો પલ્લો કાપી નાખ્યો, પણ જેને મોઢાની માલિપા અન્નનો દાણો નથી મૂક્યો. મેં હમણાં કીધું એમ તાળવે જીભ ચોટવા માંડે ને સાહેબ ત્યારે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. અને સાહેબ મારા એક યુટ્યુબ ની મારી પાસે જાજામાં જાજા ભાગ મેલડીના છે. હું કાયમ સાચી ઠોકીને કહું છું સાહેબ કે દુનિયામાં દેવીઓ બેઠીની ગંજી પતાના 52 પન્ના છે, પણ એમાં 52 પન્નામાં જો કાળીનો એકો આ કળયુગમાં હોય ને તો એ મારી મેલડી છે સાહેબ. પણ એ 52 પન્નાની માલિપા તમને બાટ બનાવતા આવડવું પડે છે. જો તમારા પન્નાની માલિપા ખેંચતા ખેંચતા ધર્મના પાના ખેંચતા જો કાળીનો એકો આવી ગયો સાહેબ અને એને તમે અપનાવી લ્યો, એકવાર આમ બાત ભરી લ્યો, પછી સાહેબ દુનિયાની માલિપા કોઈ એવો જલમો નથી તમારો પલ્લો પકડી શકે એ મેળવી છે. અને સાહેબ એક ઈ વાત તમને કહી દઉં, કદાચ ખબર હોય કે ન ખબર હોય, વિશ્વ આખા હિન્દુસ્તાન દેશ વિદેશ આ ધરતીના જ્યાં સુધી શેડા છે સાહેબ ત્યાં સુધી દુનિયામાં એક જ એવી દેવ છે કે દી ઉગે ને એને ડેગ ચડે, ઈ આ મેલડી એક જ છે. એ બીજા માતાજીને તો આપણે નર નિવેદ કરીએ ને જમાડીએ ત્યારે જમે, પણ મેલડી એક જ છે સાહેબ. દી ઉગે ને ડેગ ચડે. કાશ્યપ મુનિના મેલમાં, કાશ્યપ મુનિ એટલે સૂર્યનારાયણના પિતા, કાશ્યપ મુનિના મેલની માલિપા મારી મેલડીનો તાવો મેકાઈ જાય અને તાવો તળાઈ જાય ને તાવાની ચાપડીની પ્રસાદી લઈને પછી સૂર્યનારાયણ ઉગે સાહેબ આજની તારીખમાં. આ ઈ મેલડી છે સાહેબ જેને પ્રભાતના પોરની મેલડી કહે સાહેબ. પ્રભાતનો પોર થાય, રાજા કરણની વેળા થાય, કાશ્યપ મુનિના મેલમાં તાવો મેકાય અને તાવાની પ્રસાદી લઈને પછી સૂર્યનારાયણ ઉગે સાહેબ આજની તારીખ. એ આ બાજુ બે માણસને હવે તો સાહેબ એકાબીજીને લથડિયા આવે છે સાહેબ, શરીર એકાબીજીના ધડે નથી રહેતા. દાદા ખીમાની માથે માતાની ખાટલી છે અને પોતાની પત્નીએ દાદા ખીમાનું બાવડું પકડ્યું છે.
એ બે માણસ બે ભાના બની ગયા, કયા માર્ગે જાય છે દે દિશાની ભાન નહીં, પણ સાહેબ ક્યારેક ક્યારેક ડગલું ભરે છે. પ્રભાતનો પોર રાજા કરણની વેળા દાદા ખીમાના માથે ખાટલી મેકી, પોતાના ધર્મપતિની એક બાજુ બાવડું થોપ્યું છે, એક હાથ દાદા ખીમાએ ખાટલી આમ રાખ્યો છે. બે માણસ ધીમે 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 હાલે, ક્યારેક ક્યારેક ડગલું ભરે સાહેબ. અને મારી પ્રભાતના પોરની માલિપા મેલડી, એ સાહેબ મેલડી એમ મળતી નથી, પણ તમારે મોતને એક વેતનું શેટું રહે ને ત્યારે મેલડી આવે સાહેબ. બે માણસ ભાન ભૂલી ગયા, હવે હાલવાની હાલ નથી રહી, છેલ્લી ઘડી છે. જીભ બે માણસની તાળવે ચોટે, એકાબીજી સામું જોવે તો આંખમાંથી આહુડા પડે, પણ મોઢામાંથી બોલી નથી આપતા. અને આવા સમયે સાહેબ એક હાથની માલિપા પાણીનું કુયડું રહી ગયું છે. પેલા ત્રાંબા પિત્તળના આ લોટા વાસણ નતા સાહેબ, માટીના કુયડા હતા. એક હાથની માલિપા પાણીનું કુયડું રહી ગયું છે, અને એક હાથની માલિપા તાવાની 5 હાથ ચાપડ્યું છે, અને 80 વર્ષની ડોસી બની અને આકાશ માર્ગેથી તેથી મારી મેલડી ઉતરી. વગડાની માલિપા પ્રભાતના પોરની માલિપા 80 વર્ષના ડોસી બની, એક હાથની માલિપા 5 ચાપડી તાવાની છે, એક હાથની માલિપા પાણીનું કુયડું છે, અને વગડાની માલિપા માતા મેલડી, ઓલા બે માણસ રણથડિયા લે છે. ધરતીની માથે મારી મેલડી આવ્યો છે. આવી અને ઓલા બે માણાની સાહેબ આંખું એવું પછી બંધ થવા માંડી. ક્યારેક ક્યારેક આંખું ઉઘડે તો ખબર પડે કે આ ધરતી ઉપર આપણે ઊભા છીએ. આવા સમયે 80 વર્ષના ડોસી રૂપે માતા મેલડીનો ભેટો થયો, પણ માતા મેલડી ખડખડ દાંત કાઢીને એટલું કહે છે કે એ બેન, આ બે માણસ કઈ બાજુ જાવ છો બા? પણ સાહેબ જેની સામે મેલડીનો શબ્દ છૂટે ને સાહેબ, એટલે ભૂખે મટી જાય ને તરસે મટી જાય. મેલડી જેની સામે આવે હો સાહેબ, તાળવે જીભ ચોટતી હતી, એની માલિપા શરીરમાં થોડીક ટાઢક વાળી રાહત થઈ, એટલે બે હાથ જોડી અને દાદા ખીમાના ઘરેથી જે પોતાના ધર્મપત્ની હતા એને 80 વર્ષના ડોસી માતે એને ખ્યાલ નથી કે આ મેલડી છે સાહેબ. મારી દેહની માલિપા દુકાળ પડ્યો છે, ગામડે ગામડેથી માણસો ગામ ખાલી કરીને મીડા ભાગવા. અમે જાય છીએ જ્યાં અમારા કર્મ લઈ જાય. 80 વર્ષના ડોસીના રૂપે તેથી માતા મેલડી એટલું બોલ્યા કે માથે શું ઉપાડ્યું છે. તેથી દાદા ખીમા તો કાંઈ ન બોલ્યા, પણ દાદા ખીમાના ઘરેથી પોતાની ગરીબ ધર્મપત્ની સાહેબ બે હાથ જોડીને 80 વર્ષના ડોસીને એટલું કીધું, માડી ઈ અમારા નિર્ધનિયાનું ધન માતા મેલડી એમાં બેઠી છે. સાહેબ એ અમારા નિર્ધનિયા માણાનું ધન માતા મેલડી બેઠી છે. આટલું બોલ્યા ને કે 80 વર્ષના ડોસીના રૂપે મનોમન મારી મેલડી એમ કે દુનિયાની માલિપા અત્યારે ભરોહો છો, આટલો ભરોહો જીવો ત્યાં સુધી રાખો. એકવાર ધરતીની માથે સૂર્ય ને ચંદ્ર રે ત્યાં સુધી મારા ખીમલા તારું નામનો અમર કરી દઉં તારી મેલડી.
જેના હાથની માલપા 5 ચાપડી હતી સાહેબ, તેથી માતા મેલડી એટલું બોલી, દીકરી માતા મેલડીના તાવાની પ્રસાદી છે, પ્રસાદી લેશો? સાહેબ 8 દિવસથી જેને અન્ન નથી ભાળ્યું, અન્નનો દાણો મોઢામાં નથી, તેથી દાદા ખીમાના ઘરેથી એટલું બોલ્યા કે માડી જો મેલડીની પ્રસાદી હોય તો અમે લઈ ને બા. 2 ચાપડી 5 હતી સાહેબ, એમાંથી 2 ચાપડી દાદા ખીમાના ઘરેથી પોતાના ગરીબ બાઈ હતી એને આપી, પણ દાદા ખીમાની માથે હાથ હતો ને સાહેબ, તેથી માતા મેલડી મનમાં વિચાર કરે કે લાવી એકવાર જોઈ લઉં આમને મારી માથે કેટલોક વિશ્વાસ છે. એ દીકરા આ માથે આટલો વજન ઉપાડીને ઉભો છો, એને ઘડીક વાર હેઠે મેકી દે ને પ્રસાદી લઈ લે. હા 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 સાહેબ, આમાં શબ્દનો જ મારો છે, બાકી વાર્તાઓ તો બધી છે જ સાહેબ. એ તારી માથે આ વજન છે ને હેઠો મેકીને પ્રસાદી લઈ લે, 2 ચાપડી ખાઈ જા અને થોડુંક પાણી પી લે. પણ તેથી દાદા ખીમાએ સામે મેલડી 80 વર્ષની ડોશી રૂપે ઉભા હતા ને, એને એટલું કીધું કે માડી એને ધરતી ઉપર મેકાઈ ને જ્યાં મેકું ને ત્યાંથી પછી મારી મેલડી નો હાલે બાપ. દાદા ખીમાએ એટલું કીધું કે માડી એને હેઠે નો મેકાઈને, જો હેઠે મેકું તો પછી મારી મેલડી અહીંથી ડગલું હાલે નહીં. સાહેબ હવે ભગત આટલું બોલતો હોય છે ને સામે મેલડી રૂબરૂબ સાંભળતી છે સાહેબ, એ સમય કેવો હોય છે. પણ 80 વર્ષના ડોશીના રૂપે માતા મેલડી એટલું પૂછું કે દીકરા એને હેઠે નહીં મેક કે ના? તો બાપ એને ઝાલી રાખ, હવે તને ભૂખ લાગી છે ને લે, હું મારા હાથે તને જમાડું સાહેબ. આમ ચાપડી ભાંગી અને દાદા ખીમાના મોઢાની માલિપા પ્રસાદી તેથી મારી મેલડી આપો આપ વગડામાં આપી. એ દાદા ખીમાને 3 ચાપડી તાવાની માતા મેલડીએ એક બટકું મોઢામાં દઈને 3 ચાપડી ખવારી સાહેબ. પછી માટીના કુયડાની માલિપા પાણી હતું, 2 માણસને થોડું થોડું પાણી પાયું છે. બે માણસના કોઠાની માલિપા ટાઢક વળી, એટલે પોતાના દાદા ખીમાના ઘરેથી જે ગરીબ બાઈ હતી એને 2 હાથ જોડીને કીધું કે માડી આ વગડાની માલિપા અત્યારે તાવાની પ્રસાદી તમે પાણી પાય અમને, હવે ક્યાં જઈશો? હા હા તેથી માતા મેલડી એટલું બોલી કે બાપ તમને જેમ તમારા અંજળ તાણીને લઈ જાય છે ને, એમ મને મારા જ્યાં અંજળ લઈ જાય છે ત્યાં હું જઈશ. પણ સાંભળો બાપ, જો મેલડી માંથી આટલો ભરોસો રાખો ને મેલડીના 2 માણસ બનીના વગડાની માલિપા દેવને લઈને નીકળ્યા હોય ને, આજ મેલડીની પ્રસાદી ખાધી છે સાહેબ. હું તમને બીજું તો કાંઈ નથી કહેતી, પણ 2ને માથે હાથ મેકીને એટલું કહું છું કે હવેના દિવસો છે ને મેલડી તમને ભૂખ્યા જગાડશે પણ ભૂખ્યા હુવા નહીં દે. જાવ એવો મેલડીના આશીર્વાદ છે. આટલું કહી અને વટે માર્ગુ ડોશીના રૂપે જે માતા મેલડી હતી સાહેબ, હાથમાં લાકડીનો ટેકો ની વિયા ગયા સાહેબ. પછી 2 માણસ સાહેબ એ આ ગુજરાતને વિનતા વિનતા સાહેબ ધીમે 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 સાહેબ ઠેઠ વિરમગામ સુધી પહોંચી ગયા છે. ગામની માલબાથી વાળું પાણી મળી રહે, સવારે ભૂખ્યા જાગે પણ રાતે ભૂખ્યા મેલડી હુવા નથી દેતી છે.
હા મેલડી વાળા મોડા નો હોય ને મોડા હોય મેલડી વાળા નો હોય એ મેલડી એટલે હુકમ નું પાનું કહેવાય હો સાહેબ ખાટલી લઈ બે માણસ હાલી નીકળે દાદા ખીમા અને પોતાના ધર્મપત્ની સાહેબ આજ પણ જ્યાં જગમાલ અને વહાણે સાસર નાખ્યા હતા વિરમ ગામની માલિપા વિઘાયકના વડે મારી મેલડી બેઠી છે ઈ મેલડીના દર્શન કરી અને પછી બે માણાને એમ થઈ ગયું કે હવે જો આપણા વતનની માલિપા કદાચ જો ત્રિલોકના નાથે ને માતાજી ભગવતીએ કઈક મેર કરી હોય ને હવે પાછા આપણે વતનની માલિપા વયા જઈએ ઈ દાદો ખીમો અને પોતાના ધર્મપત્ની માતા મેલડીની ખાટલી સાહેબ રાઈટ પડે એટલે સાચી માથે રાખે દિવસ ઉગે એટલે માથે લઈને હાલી નીકળે આવી રીતે બે ઈ વિઘાયકના વડે મારી મેલડીના દર્શન કરી ન્યાથી આમ પાછો ફેરાવો લીધો કારણ કે આગળ ગુજરાત પરંગણું પૂરું થઈ જાય ત્યાંથી ઝાલાવાડ લાગી જાય છે એટલે પછી દાદા ખીમાએ પોતાના ધર્મપત્નીને એટલું કીધું કે હવે હાલને આપણે હવે તો દુકાળ કદાચ પૂરો થઈ ગયો હોય છે હવે અહીંયાથી આપણે બે માણસ હવે પાછા આપણા વતનની માલિપા વ્યા જાય વિરમ ગામની માલિપાથી પાછા વળ્યા વિરમ ગામની માલિપાથી પાછા વળ્યા સાહેબ પણ આવતા આવતા એક દી મેઘલી અંધારી રાત મળી અને સાહેબ નિંદ્રાને આધીન બે માણસ બગડાની માલિપા તેથી કોઈ ગામ કે મકાન તો હતું નહીં સાહેબ ગામમાં ખોરડું નહીં સીમમાં ખેતર નહીં
સાતીની માથે દાદા ખીમાને ખાટલી રહી ગઈ છે, બાજુમાં પોતાના ધર્મપત્ની ઉતાર સાહેબ. એ સાહેબ આમ કહીને તો 2-3 વરા તો વગડાની માલિપા પાણાના ઓશિકા કરીને હુતાતા છે. આ અત્યારે તમે સોફા શેટી પલંગ ને આ બધું રહ્યું ને સાહેબ, મેં હમણાં કીધું ને શરૂઆતમાં કે એની કમાણી છે. આપણે તો ખાલી સાહેબ રૂપિયા વાપરી જાણીએ છીએ. એ 2-2.5 વરા બે માણસ વગડાની માલિપા રાત પડે એટલે પાણાના ઓશિકા કરીને હુએ સાહેબ. પણ એમાં એક દી મારી મેલડીને વાત રાખવી ને મારી ગઢ પાવાની કાળિકાને વાત રાખવી સાહેબ. અજાણી ધરતી અજાણ્યો મલક બે માણસ નિંદ્રાને આધીન બનીને હુતાશે અને સપનાની માલિપા સાહેબ એ મારા દાદા ખીમાને 13 વર્ષની દીકરી સપનાની માલિપા આવી અને ટાપલી મારીને જગાડીને એટલું કીધું, ખીમલા હું તો જાગેશ જેની સાતીની માથે દેવની ખાટલી છે સાહેબ. પણ પેલા તો દાદા ખીમા બે વાકડા બની ગયા કે આટલા 2-3 વર્ષના વાણા વાઈ ગયા, કોઈ દી અમને એવું સાચું ખોટું સપનું નથી આવ્યું. કારણ કે મારી સાતીની માથે મારી દેવ હોય તો કોના બાપની તેવડ છે કે મારી હામી લાંબી આંગળી કરે છે. આને આવડો ભરોહો હતો સાહેબ. આજ સાહેબ અહીંથી તમે કદાચ બાવળા જાઓ કે અમદાવાદ જાઓ, તમને તમારા ઘરનો ભરોહો નો એને તાળા મારીને જાવ સાહેબ. એ ઓલા તો વગડે રખડતા છતાંય એને ભરોહો હતો કે અમારી હારી અમારી મેલડી છે, કોના બાપની તેવડ છે, અમારી હામી લાંબી આંગળી થાય છે. પણ છતાંય આજે 13-14 વર્ષની દીકરી આવીને મને જગાડ્યો એટલે દાદા ખીમાએ પહેલા તો સાતીની માથે ખાટલી છે પણ હોતા હોતા 2 હાથ જોડીને એટલું કીધું, દીકરી તું કોણ છો બાપ? એ બેટા જ્યાં આવી હોય ત્યાં વહી જા, કારણ કે અમે તો પરદેશી છે, નથી ઘર, નથી ખોયડા, નથી મકાન. અને અમારી પાસે તને દીકરી કોઈ ભાળશે ને તો અમને ચોર લૂંટારા ગણીને કોઈક દુનિયાની માલી પર લાંબી આંગળી કરશે ને એમે જીવી નહીં કે બાપ તું જ્યાં આવી હોય તારા ઘરે વહી જા. ત્યારે સાહેબ 13-14 વર્ષની દીકરી ખાડ દાંત કાઢીને માથાના વાળ સૂટા મેકીને એટલું કીધું, ખીમલા હું કાળા માથાના માનવીની દીકરી નથી બાપ, એ હું તો રામપરા વાળી મેલડી છું. માનવીની દીકરી ગણતો હોય ને તો એ દીકરી નથી સાહેબ. હું એક રામપરા વાળી વગડાની માલિપા રખડતી માતા મેલડી છું. અને તેથી દાદા ખીમાઈ એટલું કીધું, તું માતા મેલડી માડી એક તો આ ખાટલી વાળી મેલડી મારી સાતીની માથે લઈને હું ફરું છું અને મારા કુળ ગોત્રની માલિપા મારી ગઢ પાવાની કાલુડી જેવી દેવ પૂજાય છે. પણ સાહેબ સતા રાતના 1ના ટકોરે મારી રામપરા વાળી મેલડીએ કીધું, ખીમલા એકવાર દુનિયામાં જો તારે જોવું હોય ને એ ખીમલા આ ખાટલી વાળી મેલડી ને માથે લઈને ગામડે ફરે છે ને, પણ જો દુનિયાની માલિપા તારે એકવાર જોવું હોય કે હું મેલડી કોણ છું તો મને રામપરા વાળીને તારી ભેગી લેતો જા. એ મારા ખીમલા તારા કળની માલિપા માતા કાળિકા ભલે હોય, ખાટલી વાળી મેલડી ભલે હોય,
પણ મને રામપરા વાળીને લેતો જા અને દુનિયાની માલિપા લાંબી આંગળી કરીને જો હામાને ચોટી જાવ તો રામપરા વાળી મેલડી ચોટી જાવ બા. ખીમલા દુનિયાની માલિપા જો તારે મને મેલડીને જોવી હોય ને તો મને એકવાર આ વગડાની માલિપા રખડતી માતા રામપરા વાળી મેલડીને લેતો જવા. અને તેદી મારા દાદા ખીમાઈ એટલું કીધું કે મારી મારા કુળ ગોત્રની માલિપા મારી ગઢ પાવાની કાળિકા મારા કળમાં પૂજાય છે અને એક મારી ખાટલી વાળી મેલડીને તો માડી લઈને ગામડે ગામડે ફરું છું. અને તેદી મારી વગડાના વિહામાની મારી રામપરા વાળી મેલડી એટલું બોલી, ખીમલા સાંભળ, ખીમલા દુનિયાની માલિપા તને મનની મનમાં ન રહી જાય બાપ.
મળેલી મારી રામપરા વાળી મેલડી એટલું બોલી કે એ મારા ખીમલા તારા કળની માલિપા ગઢ પાવાની કાળિકા પૂજાય છે મને ખબર છે ભાઈ. એક આ તારી ખાટલી વાળી મેલડી ને લઈને 3-3 વર્ષના વાણા વાઈ ગયા ગામડે ગામડે ફરે છે હું મેલડી જાણું છું. પણ તમારા બે માણસના ઉજળા ખોળિયા ને તમારી અવિચળ ભક્તિ જોઈ અને આજ હું મેલડી તારી માથે પ્રસન્ન થઈશું મને લેતો જાબા. એ લેતો જા. મારી હું કેટલાક દેવદેરાને ભેગા કરીને પૂજી શકીશ. અને તેથી મારી મેલડી સાહેબ એટલું બોલ્યા. હવે સાહેબ ધ્યાન દઈને સાંભળજો, કારણ કે આમાં અમારો એક તાર તૂટી જાય. પહેલા તમારા વડવા એક દોર ઉપર હાલતા ને સાહેબ, એનો હામા વાહડા ઉપર નજર હોય. હેઠે ગમે એટલા સીટીઓ રાડ્યું પાડતા એની સામે નજર હોય, નહીતર હેઠે પડે સાહેબ. એમ મારો એક દોર બંધાઈ ગયો હોય સાહેબ, મારો એક દોર બંધાઈ ગયો હોય સાહેબ. પૈસા ઉડાડશો, હમણાં વાર્તા પૂરી થાય એટલે આપણે રમાડશું, તમે ઉડાડી લેજો બરોબર. આપણે બધાને બહેનો નામ રમાડશું, ભાઈઓ ના બાજુ રમાડશું, જ બધું બાકી છે. પણ મારો એક દોર શબ્દનો હોય ને સાહેબ. અને અત્યારે નહીં, આ 2 દી પછી યુટ્યુબ ઉપર રિલે થાય છે ને તમે સાંભળ્યું છે ત્યારે તમને એમ થાય છે કે આ કટકા કેમ થયા. થોડીક વાર છે સાહેબ, હવે અડધી પોણી કલાક શાંતિ, થોડીક વાર ધ્યાન દો. અને તેથી મારા દાદા ખીમા ને તેથી સાહેબ વગડાની માલિપા મળેલી મારી રામપરા વાળી મેલડી એટલું બોલી કે મારા ખીમલા તારા કળમાં મહાકાળી છે એ મને ખબર છે. તું એક ખાટલી વાળી મેલડી ને લઈને 3 વર્ષથી 2 માણા ગામડે ગામડે ફરો છો એ મને ખબર છે. પણ ખીમલા દુનિયાની માલિપા મેલડી કોણ છે એ તારે જોયું હોય ને તો એકવાર મારા સુંદરીના શેડાને પકડતો જા બાપ. અને સાંભળ ખીમલા, એ તારી કળની માતા કદાચ મહાકાળી તારી પાસે 12 મહિને નર નિવેદ માગે. આ ખાટલી વાળી મેલડી તારા કુળની મેલડી છે એ તારી પાસે માગે. પણ ખીમલા દુનિયાની માલિપા હું કામ કરીને ખાઈશ એ મેલડી છું. એ દુનિયામાં આયા નહીં, પણ મારા ખીમલા તમે 2 માણસ જીવો ને કદાચ ગમે ત્યાં તારા મલકની માલિપા પાછો પીયો જા. એ જોડ ઝપટિયા સુડેલ સામઠી દેન ડાકણ ખવી, અરે માથા વગરના ખવી કોઈને વળી ગયા હોય અને મારી મેલડીનું નામ લઈને આમ લાંબી આંગળી કર અને ખવીને ઊભો ન ફાડી નાખું તું મેલડી.